સ્પીકરની મંજૂરી આપ્યા બાદ પણ ગમે તેટલા વોલ્યુમ પર સાઉન્ડ વગાડી શકાય નહીં. વિવિધ ક્ષેત્રમાં નિયમોને આધારે નક્કી થયેલા ડેસિબલને આધારે જ સાઉન્ડ વગાડી શકાય છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને સત્તા આપી છે કે વર્ષમાં 15 વખત તહેવારો પર રાત્રે 10 વાગ્યાની જગ્યાએ 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરની મંજૂરી આપી શકે. અને જો 12 વાગ્યા બાદ લાઉડસ્પીકરથી કોઈ વ્યક્તિને મુશ્કેલી પડતી હોય અને પોલીસ કંટ્રોલમાં કોલ કરે તો પોલીસે બંધ કરાવવાની ફરજ રહે છે. ચીફ જસ્ટિસ ઓફ ગુજરાતે પણ સુનાવણી દરમિયાન નિર્દેશ આપ્યા હતા કે કોઈ લોકોને નવરાત્રિના સમયમાં લાઉડસ્પીકરથી મુશ્કેલી પડે પોલીસને ફોન કરી શકે છે. જ્યારે બંધ ઓડિટોરિયમ કે હોલમાં આ નિયમ લાગુ નથી પડતો. મહત્વનું છે કે ધ્વનિ પ્રદૂષણ અધિનિયમને આધારે વિવિધ ક્ષેત્ર માટે ડેસિબલ નક્કી કરાયા છે. તેના આધારે જ સાઉન્ડ વગાડી શકાય છે. જો તમને 10 થી 12 વાગ્યા સુધી બી તમને વગાડવાની પરમિશન આપવામાં આવે છે સરકાર દ્વારા, તો પણ કાયદા પ્રમાણે લાઉડસ્પીકર કે કોઈ બી પબ્લિક એડ્રેસ સિસ્ટમ તમારે વાપરવા માટે અગર એ ખુલ્લી જગ્યાએ વાપરવામાં આવે છે તેના માટે પરમિશન લેવી જરૂરી છે. અને પરમિશન લીધા પછી બી તમને એવી લિબર્ટી મળતી નથી કે તમે કોઈ પણ વોલ્યુમે વગાડી શકો લાઉડસ્પીકર. કારણ કે પરમિશન બી એ જ અંડરટેકિંગ પર આપવામાં આવે છે કે તમે મર્યાદિત ડેસિબલની અંદર જ આ લાઉડસ્પીકરનો ઉપયોગ કરી શકો છો. નવરાત્રીને લઈ અમદાવાદ કોર્પોરેશનના ફૂડ વિભાગનો નિર્ણય. નવરાત્રીને લઈ આયોજકો માટે ગાઈડલાઈન જાહેર કરાઈ. ફૂડ કોર્ટના સંચાલકોએ ફૂડ સ્ટાન્ડર્ડ એક્ટનું પાલન કરવું પડશે. જાહેર આરોગ્યના હિતમાં લાયસન્સ અને રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે. રજીસ્ટ્રેશન કે લાયસન્સ નહીં હોય તો એકમ બંધ કરાશે. એએમસી ફૂડ વિભાગ નવરાત્રી દરમિયાન ચેકિંગ પણ હાથ ધરશે. નવરાત્રી મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે. આયોજકો તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગરબાના આયોજકો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટેનું આયોજન કરી રહ્યા છે. અમદાવાદના ગરબા આયોજકોએ અલગ અલગ જગ્યાએ ગરબા મહોત્સવનું આયોજન કર્યું અને લાખો કરોડોનો વીમો લીધો. શહેરના સિંધુ ભવન રોડ પર ગરબાના આયોજકે લોકોની સલામતી તેમજ આકસ્મિક ઘટનાને ધ્યાને લઈ 3 કરોડનો વીમો ઉતરાવ્યો છે. સાથે જ સ્થળ પર મેડિકલ ઇમરજન્સીને ધ્યાનમાં રાખી એમ્બ્યુલન્સ સાથે મેડિકલ ટીમ પણ હાજર રહેશે. સિંધુભવન રોડ ઉપર મેરીમેન્ટ પાર્ટી પ્લોટમાં હેરિટેજ ધ ગરબા ફેસ્ટિવલ ઓફ ગુજરાત 2024ના નામે ઓર્ગેનાઇઝ કર્યું છે. એની અંદર આપણે 2016થી લઈને સૌથી પહેલાં આપણે અમદાવાદના હતા જે અત્યાર સુધી દર વર્ષે 3 કરોડ રૂપિયાનો ઇન્સ્યોરન્સ લઈ રહ્યા છે કે એક એમ્બ્યુલન્સ, ડૉક્ટર અને એક મેડિકલ સ્ટાફ સાથે એમ્બ્યુલન્સ સાથે બધા ત્યાં હાજર રહેશે. માં આદ્ય શક્તિની આરાધનાનું પ્રતીક એવી નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ગરબા આયોજકો જે છે તે સજ્જ થઈ ચૂક્યા છે અને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ગરબાના આયોજકો જે છે તે ગરબાના આયોજનને લઈને પણ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે વરસાદી વિઘ્ન નડી રહ્યું છે અને તેના કારણે આ જે કામકાજ છે તેમાં થોડો બ્રેક પણ વાગી રહ્યો છે. પરંતુ જે રીતે ગરબા આયોજકોનું જે આયોજન જે છે તે ક્યાંક ને ક્યાંક જે પૂરજોશમાં ચાલી રહ્યું છે. કહી શકાય કે જે પ્રકારની અનિચ્છનીય જે ઘટનાઓ બનતી હોય છે, આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે, તો તેને લઈને પણ ગરબા આયોજકો જે છે તે સજાગ બન્યા છે. અને અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપરનો આ પાર્ટી પ્લોટ છે કે જ્યાં ગરબા આયોજકે કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટનાને ન બને તેને લઈને ઇન્સ્યોરન્સ લેવામાં આવ્યો છે અને 3.25 કરોડનો ઇન્સ્યોરન્સ જે છે ત્યાં ગરબા આયોજકે લીધેલો છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં નવરાત્રીની ધૂમ મચી છે ત્યારે તેનું આયોજન લગભગ 100 થી વધુ જગ્યાએ કરાશે. જેમાં અમદાવાદના ગોતા પાસેના ક્લબમાં એક મેલ પાસ પર એક ફિમેલ પાસ ફ્રી આપીને તમામ ખેલૈયાઓ માટે આકર્ષક ઓફર રાખવામાં આવી છે. બીજી તરફ આ વખતે ગરબા રમવામાં મળેલી છૂટછાટને લઈને ગરબાના આયોજકો સિંગરે પણ હાશકારો અનુભવ્યો. કોઈક અલગ પ્રકારની છે, ઉત્સાહ અલગ છે અને કોઈક ભગવતી, હું તો એમ કહું છું કે આપણે ખૂબ રાજી થઈને આમ નવરાત્રી કંઈક અલગ એક રોનક લાવશે. લેટ ઘણા બધા એવા હોય છે કે લેટ પણ આવતા હોય છે અને એ લોકોને રમવાનું આખું વર્ષ એ લોકો વેઇટ કરીને બેઠા હોય છે અને ખાસ 4 વાગે ને એટલે અમારો બી એક બહુ સારો મૂડ હોય કે અમે લોકો બી આમ હજુ થોડો ટાઈમ અમને મળે. એટલે બહુ સારી જાહેરાત આપી છે સરકારે આ વખતે. વર્ષોથી ખેલૈયાઓને, મારા ચાહકોને
અમારી વાણીથી, અમારા ભાવથી, અમારા માતાજીના ભાવ, હા દુઆ છંદ ગરબા જે અમને જે આવડે છે કાલાવાલા હરીનો વાલા અમે કરીએ છીએ. પણ સિદ્ધિ દે અષ્ટનવનિધિ દે મસમાં બુદ્ધિ દે બાકબાની મારી હૃદય મેં જ્ઞાન દે સિદ્ધ મેં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાણી મારી દુઃખ કર દૂર કર સુખ ભરપૂર કર આશીષ પૂર્ણ કર દાસ જાની મારી સજન સહિત દે કુટુંબ સે પ્રીત દે જંગમાં જીત દે માં ભવાની માં જંગમાં જીત દે માં ભવાની માં જંગમાં જીત દે માં ભવાની. ખૂબ ઉત્સાહિત છીએ અને ખૂબ આનંદ છે અને ખૂબ મજા કરવી છે નવરાત્રિમાં. અને એમાં વિશેષમાં તો આ સરકારશ્રીએ જે છૂટ આપી છે એનાથી વધારે આનંદિત છીએ તમામ ખેલૈયાઓ પણ. કારણ કે માંડ જમાવટ થતી હોય અને પછી આપણો સમય અમુક વાર પૂરો થતો હોય, પણ આ વખતે બહુ આપણને સમયની બાબતમાં સરકારે રાહત આપી છે, એટલે ખૂબ આનંદની વાત છે. સંગીતના માહોલમાં હું 3rd સ્ટાન્ડર્ડથી જ રહ્યો છું, પણ શરૂઆત કરી હતી મેં ટિકટોકમાં કરી હતી. ટિકટોક વખતે આઈ થિંક હું 6th સ્ટાન્ડર્ડમાં હઈશ ત્યારે મેં શરૂઆત કરી હતી કે એમાં લાવ વિડીયો બનાવીને મૂકીએ. બસ એમાં પછી પબ્લિકનો ખૂબ સારો એવો રિસ્પોન્સ આવ્યો અને પછી બનાવતો રહ્યો વિડીયો, પછી સ્ટેજ પર પરફોર્મ કરવાનો એક દિવસ થોટ આવ્યો ને. સરકારના જે પણ નીતિ નિયમો છે એને ધ્યાનમાં લઈને મેં ફાયર સેફટી માટેના બહુ જ સારા પગલાં લીધેલા છે. અમારા ગ્રાઉન્ડની ચારે બાજુ ફાયર સેફટીના જે ઇક્વિપમેન્ટ્સ હશે એ અમે સેટ કરેલા છે. બીજું અમારી પાસે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ પણ છે, એ બી અમે જ્યારે પરમિશન માટે મૂક્યું ત્યારે આપેલું છે. એની સાથે સાથે સિક્યુરિટી મા બેન દીકરી, કેમ કે સનાતન સંસ્કૃતિનો જે પર્વ હોય, મા શક્તિની આરાધના કરવાનો જે પર્વ છે, એના માટે થઈને અમે સ્પેશિયલ ખાસ એક મા બેન દીકરીઓ સચવાઈ રહે, એમની જોડે કોઈ જાતિ ના થાય, કોઈ એમની છેડતી ના થાય, એના માટે થઈને પણ અમે લેડીઝ ગાર્ડ પણ રાખેલા છે. અને તમામ જેટલી જરૂરિયાતો એક આયોજકને છે અમે પૂરી પાડવાના છીએ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ફરી વળ્યો. ખેતરોમાં પણ જાણે નદી વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા. લોકોના ઘર પણ પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવિત. જૂનાગઢના માણાવદરના બાંટવા ખરા જળાશયમાં થઈ પાણીની આવક. ડેમના 4 દરવાજા ખોલાતા ડેમના પટમાં અવરજવર ન કરવા અપાઈ સૂચના. માણાવદર તાલુકાના ભલગામ, કોડવાવ, એકલેરા, સમેગા ગામને એલર્ટ કરાયા. ઉપરવાસમાં ભારે વરસાદથી રાજકોટના ધોરાજીમાં ભાદર 2 ડેમ ફરી ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા 5 ગેટ ખોલાયા. ઉપલેટા, કુતિયાણા, માણાવદર, રાણાવાવથી પોરબંદર સહિત કાંઠા વિસ્તારમાં એલર્ટ અપાયું. વાઘોડિયાનો દેવ ડેમ ઓવરફ્લો. દેવ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાંથી 3000 ક્યુસેક પાણી છોડાયું. વાઘોડિયા, ડભોઈના નદી કિનારા પરના ગામોને સતર્ક રહેવા સૂચના. વડોદરામાં વિશ્વામિત્રી નદી ફરી 2 કાંઠે વહેતી થઈ. વિશ્વામિત્રી નદીની સપાટી વધીને 17 ફૂટ થઈ. પૂર આવ્યાના 1 મહિના બાદ ફરી વિશ્વામિત્રીની નદીની સપાટીમાં થયો વધારો. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની ભારે આવક. ડેમમાં સતત પાણીની આવક થતા ડેમના 9 ગેટ ખોલાયા. મહીસાગર નદીમાં 65,553 ક્યુસેક પાણી છોડાતા નદીની જળ સપાટીમાં વધારો. મહી નદીના કાંઠાવાળા ગામોમાં એલર્ટ જાહેર. નેપાળમાં મેઘાની તોફાની બેટિંગથી બિહારના હાલ બેહાલ. સતત વરસાદથી નેપાળની નારાયણી નદી બની તોફાની. નદીની જળ સપાટીમાં સતત થઈ રહેલા વધારાથી નેપાળ સરકારે કરી વિકટ પરિસ્થિતિની ઘોષણા. નીચાણવાળા વિસ્તારો ખાલી કરવા અપાઈ સૂચના. નેપાળમાં મેઘ કહેરથી બિહારમાં જળબંબાકાર. ગંડક નદીના જળસ્તરમાં થયો વધારો. નદીની વધી રહેલી જળ સપાટીને લઈ તંત્ર એલર્ટ. રાહત બચાવ કાર્યની તૈયારીઓ કરવા અધિકારીઓને અપાઈ સૂચના. બિહારમાં મેઘતાંડવથી સ્થાનિક નદીઓએ પ્રચંડ રૂપ ધર્યું. કટહા નદીનો તોફાની પ્રવાહ જોવા મળ્યો. નદીનો ધસમસતો પ્રવાહ ગામડાઓમાં ફરી વળતા રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા. પૂરના પાણીથી ગામડાઓમાં તબાહી સર્જાઈ. મધ્યપ્રદેશમાં મેઘાની રૌદ્ર સવારી. ખરગોનમાં સિરવેલ મહાદેવ નજીક પ્રસિદ્ધ ધોધમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. ઐતિહાસિક મંદિર નજીક રૌદ્ર સ્વરૂપે વહેતા ધોધનો વિડીયો વાયરલ થયો. ધોધના ભયાવહ સ્વરૂપને લઈ મંદિર નજીક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. રાજસ્થાનના ડુંગરપુરમાં મેઘરાજાએ બોલાવી ધપાધપી. અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા. અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ થતા વાતાવરણમાં ઠંડક ફેલાઈ. મધ્યપ્રદેશમાં અંડાધાર વરસાદથી રાજસ્થાનના ડેમમાં પાણીની આવક. માહી બજાજ સાગર ડેમમાં પાણીની આવક થતા ડેમના 8 દરવાજા ખોલાયા. નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મેઘાએ કરી પધરામણી. ગ્રામ્યના ભાડસર, લાલુકા, લાલપરડા, ગોલન શેરડીમાં ધીમી ધારે વરસાદ. ઠાકર શેરડી, ફોર્ટ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાતા રસ્તાઓ પર પાણી વહેતા થયા. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. જેતપુરમાં સતત ત્રીજા દિવસે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.
જૂનાગઢ રોડ, એમજી રોડ, નવાગઢમાં મેઘરાજાનું આગમન થતાં રસ્તા પર નીર વહેતા થયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી. મહેસાણામાં સતત ત્રીજા દિવસે વરસાદ. મહેસાણા, ઊંઝા શહેર અને ગ્રામ્ય સહિતના વિસ્તારમાં ભારે વરસાદે રમઝટ બોલાવી. વરસાદને લીધે રસ્તા પર નદીઓ વહેતી થઈ. દ્વારકાના ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની તોતિંગ બેટિંગ. નવાગામ, રૂપામોરા, મોરજર, ગુંદા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં ખુશીની લહેર. દ્વારકામાં ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી સ્થાનિક નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. પાથર અને ભાડથર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુર, ભાડથર, ઠાકર, શેરડી, ભીંડા, ફોર્ટ વિસ્તારમાં મેઘો ધોધમાર આવતા લોકોને નદી કિનારે ન જવા અપાઈ સૂચના. ભાવનગરમાં પણ જામ્યો વરસાદી માહોલ. ભાવનગરના મહુવા શહેરમાં સતત ત્રીજા દિવસે સાર્વત્રિક વરસાદ. શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા. પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બોટાદના બરવાડા અને ગઢડા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. બોટાદ શહેર, સમઢિયાળા, શેરથડી, પાડિયાદ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ. વરસાદી વાતાવરણ ઠંડુગાર. અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની ધોધમાર બેટિંગ. ઇંગોરાળા, એકલારા, ભીંગરાડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. નદી નાળામાં પાણીની આવક થતાં ખેતરો પણ પાણીથી તરબોળ થયા. વરસાદ આવતા તાકને પાક નુકસાનની ભીતિ. અમરેલી, બગસરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ. મુંજિયાસર, માણેકવાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ આવતા રોડ પર પાણી વહ્યા. ધોધમાર વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યું. બનાસકાંઠાના પીલુચામાં વરસાદ બાદ ભરાયા પાણી. ખીરાલુ વડગામ હાઈવે પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી. બિસ્માર રસ્તા અને ઉપરથી પાણી ભરાતા લોકોને મુશ્કેલી. ગોધરાના વાવડી, બુજર્ગમાં સામાન્ય વરસાદમાં જ ઢીચણસમાં પાણી ભરાતા હાલાકી. ગટર ઊંડી કરવાના ચાલુ કામે પાણી ભરાયા. તંત્ર દ્વારા ન કોઈ સાઇન બોર્ડ કે બેરિકેડ્સ પણ ન લગાવાતા લોકોમાં અકસ્માતનો ભય. વડોદરા શહેરના વાઘોડિયામાં સતત છઠ્ઠા દિવસે વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. પીપળિયા, આમોદર, વ્યારા, માળોધર, ગોરજ, આજવા વિસ્તારમાં વરસાદી માહોલ. અમરેલીમાં ફરી પધાર્યો મેઘો. લાઠી, કુકાવાવ શહેર સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદનું આગમન થતા રસ્તા ભીના થયા. વાતાવરણમાં ઠંડક પ્રસરી. ગોંડલમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ. શહેરના રાજમાર્ગો પર વહેતા થયા પાણી. સવારથી જ વરસાદી માહોલથી વાતાવરણમાં ફેલાઈ ઠંડક. અરવલ્લી જિલ્લાના મોડાસા, મેઘરજ, માલપુર અને ભિલોડા તાલુકામાં ધોધમાર વરસાદ. મોડાસા શહેરના 4 રસ્તા, હજીરા વિસ્તારમાં વરસાદી માહોલ. જિલ્લામાં ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક. મહીસાગરના મુખ્ય મથક લુણાવાડામાં વરસાદી માહોલ જામ્યો. સંતરામપુર, કડાણા, ખાનપુરમાં મેઘરાજાનું આગમન થયું. વીરપુર તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. વરસાદે સંતરામપુરમાં ચાલતા 130 વર્ષ જૂના રવેડીના મેળાની મજા બગાડી. મેઘરાજાની તોતિંગ બેટિંગથી સુરતનો વિયરકોમ કોઝવે ઓવરફ્લો થયો. પાણીની ભરપૂર આવકથી કોઝવેની જળસપાટી 8.27 મીટર પહોંચી. કોઝવે 2.5 મીટર ઉપરથી ઓવરફ્લો થતા એલર્ટ અપાયું. સાબરકાંઠામાં ભારે વરસાદથી નદીઓના જળસ્તર વધ્યા. વડાલી શહેર સહિત પંથકમાં ધોધમાર વરસાદથી કોઝવે પાણીમાં ગરકાવ. વડાલીના જૂના ચામુ, વડગામડા, તેરાસણા તરફના રસ્તા પર પાણીનો પ્રવાહ વહેતો થયો.